નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર વગર ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ફિલ્મી કલાકાર ફારૂક શેખના ગામે પહોંચી ત્યારે તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા અહીંના સરકારી દવાખાનામાં ઇલાજ માટે દૂર દૂરથી લોકો આવતા હતા, પરંતુ આજે અદ્યતન હોસ્પિટલો હોવા છતાં આ હોસ્પિટલો ડોક્ટર વગર અર્થવિહીન છે। તો બીજી તરફ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ મેમ્બર્સને છેલ્લા 4-5 મહિનાથી પગાર ન ચૂકવાયો હોવાનું સામે આવ્યું છે। આ મામલે આરોગ્ય અધિકારીને જણાવાયું છે કે રેગ્યુલર ડોક્ટર્સ તો છે, પરંતુ બોન્ડ પરના જે ડોક્ટરો છે તે પરીક્ષા માટે રજા ઉપર ઉતર્યા છે। અમારા અમરોલી ગામમાં વર્ષોથી સારામાં સારું દવાખાનું ચાલતું હતું અને એ આજથી નહીં, અમારા દાદાના ટાઈમથી લઈને અમારા ફાધરના ટાઈમથી અને આજે હું પણ 65 વર્ષનું સારામાં સારું દવાખાનું અમરોલીનું, એની આજુબાજુ 40 થી 50 ગામના પેશન્ટો અહીંયા આવતા। એ પછી વચગાળામાં પરમાર સાહેબ કરીને હતા, એમની ટ્રાન્સફર થઈ ગઈ અને રિટાયર પણ થઈ ગયા। MD MS માટેની નીટ પીજીની પરીક્ષા હોતી હોવાથી કેટલાક બોન્ડેડ ઉમેદવારો પરવાનગી લીધા વગર જતા રહ્યા છે। કેટલાક બોન્ડેડ ઉમેદવારે રજા મૂકેલી છે, રજા મંજૂરીની અંદર રાહ જોઈ નથી। એટલે આ તબક્કે એ પરિસ્થિતિ થઈ કે જે GPSC પાસ ડૉક્ટરો છે તે જ અમારી પાસે હાજર છે। બોન્ડેડમાંથી મોટાભાગના ડૉક્ટરો મંજૂરી લીધા સિવાય રજા પર ગયા છે। દર્દીઓમાં કેવું છે, મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારા ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય આપી દે છે। લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું। જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો CSCમાં ગઢબોરિયાદના તો નસવાડી CSCમાં મોકલી દઈએ છીએ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર 7 જેટલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે। તેમાંનું આ એક આરોગ્ય કેન્દ્ર છે। આમરોલ ગામે આપણે પહોંચ્યા છે અને આમરોલ ગામની સ્થિતિ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છે। મહત્વની બાબતો એ છે કે નસવાડી તાલુકાના સાથે 7 આરોગ્ય કેન્દ્ર ઉપર હાલ એક પણ તબીબ નથી। આપણે અંદરના તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે અધધ કહી શકાય તેવી વ્યવસ્થા સાથેનું આ સરકારે કરોડોના ખર્ચે જે હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે, પરંતુ તબીબ વગર શું? આમ અનેક સવાલો જે ઊભા થાય છે, કારણ કે નસવાડી તાલુકો 1 લાખની વસ્તી ધરાવતો તાલુકો છે। જો આ તાલુકામાં સરકારી હોસ્પિટલમાં એક પણ ડૉક્ટર ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય? આમ તો આ જે હોસ્પિટલ છે એની અંદર એક બેનર પણ મારવામાં આવ્યું છે। આપણે બેનર બતાવવાનો પ્રયત્ન કરીશું। મે આઈ હેલ્પ યુ। શું આ હોસ્પિટલમાં કોઈ પણ જાતની હેલ્પ મળી શકે તેમ છે ખરી? ખરેખર આવા હોસ્પિટલોની અંદર આવા બોર્ડો ઉતારી લેવામાં આવે, કારણ કે કોઈ પણ ડૉક્ટર ના હોય, કોઈ જાતની સેવા ના મળતી હોય, તેમાં કઈ પ્રકારની હેલ્પ મળે? આપણે અહીં જે સ્ટાફ છે, જે સ્ટાફ જે કન્ટિન્યુ આવે છે, સ્ટાફ તો તેઓની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે। આ જે હોસ્પિટલની જે કહી શકાય આઈ જે કે 2 જે આયો છે તે પણ પોતાનું કામ કરી રહી છે। તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, તમે કેટલા સમયથી અહીં ફરજ બજાવો છો અને અહીં જ્યારે પણ તમે આવ્યા છો તો ડૉક્ટર નથી, તો કેવી મુશ્કેલી સર્જાય છે? પેશન્ટ આવીને જતા રહેશે સાહેબ, ડૉક્ટર વગર શું કરવાનું? 5 મહિનાથી આ સાહેબ પગાર નહીં મળતો, માંગીને ચલાવીએ, કોઈનું હાલે કોઈ ના હાલે, છોકરા ભૂખ્યા હોઈ જાય એવું થાય। હમણાં 1-2 મહિનાથી જ છે, પેલા બોન્ડવાળા રજા ઉપર જતા રહ્યા છે, 2-1 મહિના જેવા થયા છે। કેવી મુશ્કેલી સર્જાય? તો ડૉક્ટર વગર તો થોડું અઘરું તો પડે। જો કોઈ ગંભીર બીમારીવાળો કોઈ દર્દી આવે તો તમે કઈ રીતે એને ટેકલ કરી શકો? અમે પછી વધારે ગંભીર હોય એટલે અમે નસવાડી જ મોકલી દઈએ છીએ રેફર। અહીં જો સ્ટાફ તો છે જ, પણ જો તબીબ ના હોય અને આ પરિસ્થિતિનું સર્જન થતું હોય તો આજે તાલુકાની સાથે 7 જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં કાયમી ડૉક્ટરો ભરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ રહી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી જ હોય છે, અને ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર નહીં આપી તબીબે ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતી હોવાના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ છે। છેલ્લા 16 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી મહિલા કર્મચારી રૂકસાના રાઠોડે આરોપ લગાવ્યો છે। તેમની
તેમના સંબંધીને સારવાર માટે સિવિલ ખાતે લઈ આવ્યા છે, ત્યારે સારવાર આપવાના બદલે તેઓને બીજી જગ્યા પર મોકલવામાં આવી રહ્યા છે, જેનો વિરોધ કરતા તબીબે હાથાપાઈ કરી હોવાનું પણ સામે આવ્યું. સમગ્ર ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે. જે પેશન્ટ આવે એ પેલા હોય કે કોઈની ફાઇલ લખવી એ એમરજન્સી છે. મોઢામાં પેશન્ટ ને ફીણ આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી. અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કે માસી ઉભા રહ્યો. એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય. ઓલા પેશન્ટ ને મોઢામાં ફીણ આવી ગયા એની તો તમે સારવાર કરો, એને ન કરી. છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે, નકર આ તો આમ જ કરશે. તો મોબાઈલ જોઈતા હાથ ચાલાકી કરી, કેમ તમે કે વિડીયો ઉતારો. એના इंटरनेट से सारवार उसकी सारवार बंद करनी है, एना इंटरनेट सारवार बंद कर दी थी. અમે અંદર લઈ ગયા બરોબર, મારા મમ્મી ને એને ઇમરજન્સી માં કરવું પડે એમ હતું દાખલ. અમે અહીંયા ગયા ને તો એ કઈ પેલા ફાઇલ નહીં લખતા હતા, ફૂલ ઇમરજન્સી હતી. અમે એને કીધું મેડમ ને કે આવી રીતે અમારે હે ઇમરજન્સી, તો એ મેડમ ફાઇલ લખવામાં જ પડ્યા. અમને સરખો જવાબ ના આપ્યો અને અમને કે તમે 5 મિનિટ ઉભા રહ્યો, ઉભું રહેવું જોશે એમ તમારે. પછી ડોક્ટરે ઝપાઝપી કરી. હા, ત્યાં કેમેરા નથી, અંદર સીસીટીવી કેમેરા, તો અમે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગ્યા. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પૂરી બીચ પર બનાવ્યું વિશાળ શિલ્પ. પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહ પહેલા બનાવ્યું રેતીનું શિલ્પ. હંમેશા પોતાની આર્ટવર્કને લઈને ચર્ચામાં રહે છે સુદર્શન પટનાયક. ગીર સોમનાથના કોડીનારના અજંતા ટોકીસ નજીક સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 2 યુવકો ટ્રક નીચે ફસાયા. 3 જેસીબીની મદદથી ટ્રક ઉપર કરી અને યુવકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના કારણે રસ્તા પર લોકોના ટોળા ઉમટ્યા. છોટાઉદેપુરના નસવાડવી ગ્રામ્ય વિસ્તારોમાં લથડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થિતિ. 2 મહિનાથી ડોક્ટર ન હોવાથી લોકોને થઈ રહી છે હાલાકી. આધુનિક સુવિધા છતાં ડોક્ટર ન હોવાથી લોકોને દૂર દૂર સુધી સારવાર માટે જવું પડતું હોવાથી વધુ સમસ્યા. ગીર સોમનાથની 500 ટનથી પણ વધુ કેસર કેરીની વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાઈ. વિપરીત વાતાવરણના કારણે માત્ર 40% જેટલું જ ઉત્પાદન, ઓછું ઉત્પાદન અને વિદેશોમાં માંગ હોવાથી કેસર કેરીના ભાવ આસમાને પહોંચ્યા. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે. મેન્ટેનન્સના કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવી, જ્યારે 21 જૂનથી રોપવે ફરી કાર્યરત થશે. ઉપરવાસના ડેમમાંથી પાવર હાઉસ શરૂ કરાતા નર્મદા ડેમની સપાટી અને આવકમાં પણ વધારો થયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 123.98 મીટરે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 94,405 ક્યુસેક અને ટોટલ આવક 20,520 ક્યુસેક નોંધાઈ. સાબરકાંઠામાં અંગ દચાડતી ગરમીના કારણે ખેડૂતોનો પાક પલળ્યો. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં ઘટાડો ન થતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની. અમરેલીમાં તડકા વચ્ચે સિંહ પરિવારના આંબાની વાડીમાં ધારી નજીક આવેલા મૂળસર ગામે કેરીની વાડીમાં બેઠેલા સિંહ પરિવારનો વિડીયો વાયરલ થયો. 2 દિવસ પહેલા મૂળસર ગામના પશુવાડામાં પણ આવ્યો હતો સિંહ. અમદાવાદ એરપોર્ટ પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી હોવાનો વિડીયો મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વાયરલ વિડીયોની પુષ્ટિ.